હાલો, બોલો ને ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. શું પૂછવું છે તમારા ઉપર? શેના માટે લેન્ડ ગ્રેબિંગ થયું છે? અમારા ઉપર બાજુમાં જે શ્રી સરકારની જૂની જમીન હતી, હા સર્વે નંબર 22 ની, હા તે કોઈ એક પેલા ખેડૂત મિત્ર દ્વારા ભરવાડ દ્વારા તે વાળેલી હતી. પછી તેની તે એમનામાં ઈ ભાઈને હુકમ થયેલો તળાવનો સાથળીમાં જમીન માટે, અને ઈ એમનામ ત્યાં ખાલી જગ્યા પડી હતી તો વાળી લીધેલી અને કોઈ એક વ્યક્તિને વેચી આપેલી. બરોબર છે. પછી એને બિનખેતી કર્યું એમાં? ઈ વ્યક્તિએ ત્યાં બિનખેતી અત્યારે એવું કર્યું 20 વર્ષ પછી. તો પણ અમારે 25 વર્ષ પહેલા મકાન ત્યાં જ હતા. તો કાંઈ ચિંતા ન કરો, તમારા ઉપર કાંઈ ન થાય. એક તો સરકારી જમીન છે, ખોટી રીતે મેં કેસ વાંચ્યો, ખોટી રીતે બિનખેતી થયું છે. પ્રક્રિયામાં ખરેખર તો બધા સંડોવાયેલા છે સરકારી તંત્ર સહિત. તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. જોયું મેં કેસ વાંચ્યો આખો. ખરેખર તો બધા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, પણ હવે સમરથ કો નહીં દોષ ગોસાઈ એના જેવું છે, સમજ્યા? તમારે કઈ લેન્ડ ગ્રેબિંગ પૂરતી ઉપાધિ કરવાની જરૂર નથી. હવે આમાં બધા મારા પિતા ને બધા મુંજાયેલા છે કે કાંઈ ચિંતા ન કરો, લેન્ડ ગ્રેબિંગ માં કાંઈ નહીં થાય તમને. અને સામેવાળા ઈસમ દ્વારા એમ કહેવામાં આવે છે, જો તમારે જમીન ન તોડવી હોય તો તમે મને પ્લોટ ના પૈસા આપો. એ તમારી સમજૂતીની વાત છે. એ દસ્તાવેજ કરી દેતો હોય ને સમજૂતી થતી હોય તો નાની મોટી કરવાની, બાકી કઈ કરી નહીં શકે. બાકી એ પોતે જ ખોટો છે, મૂળમાંથી ખોટો છે. એને બિનખેતી જ ખોટી રીતે કરાવેલું છે. પંચરોજ કામ થયું નથી, પંચરોજ કામ થયું નથી. જગ્યા જોયા જાણ્યા વગર બિનખેતી થાય નહીં. એમાં જાહેર રસ્તો બોલે છે. સરકારે સોંપેલી જમીન ગૌચરની જમીન છે, અને કહેવત છે ને, નબળી ગાયને ઈતેડા જાજા. એમાં આ કેસમાં ઘણા બધા ફોલ્ટ છે. આ તો પૈસાના જોરે એને કરી લીધું છે, અને ગરીબ ખેડૂત બિચારો હેરાન થાય છે. આની રજૂઆત ગાંધીનગર રેવન્યુમાં મોકલી. વાંચ્યું, તમે મને મોકલ્યું તો વાંચ્યું બધું મેં. ત્યાંથી અમને જેટલી અરજી અમને લગભગ 9-10 આપી, અમને કોઈ જાતનો કઈ જવાબ જ નથી મળતો. શું જવાબ દે? એનું તંત્ર સંડોવાયેલું છે તો કોઈ જાતનો કોઈ જવાબ જ નહીં. આ પણ સીધી ભાઈને સિદકા વાલા, એનો ફોલ્ટ હોય તો થોડા એને એમ કહે. પણ તમારા ઉપર કઈ કાર્યવાહી નહીં થાય એ ઉપાધિ કરોમાં. તમે કઈ કાયદેસર તે ફોલ્ટમાં નથી. પણ તમને એક બીજી સલાહ આપું કે જો પતાવટ થતું હોય ને, ઓછા વત્તી કિંમત થોડી ઘણી દઈને તમને ગળે ઉતરતું હોય, એની દસ્તાવેજ કરવા યોગ્ય લાગતો હોય તો દસ્તાવેજ કરાવજો. બાકી કોઈ સમાધાન એની યાર પૈસા દઈને ન કરતા. એની પ્રિન્ટ હારા એડવોકેટ પાસે ચેક કરાવજો. એમને પાછા દસ્તાવેજ નહીં કરી લેતા એની પાસેથી. એવું નથી. આ જે વ્યક્તિએ ખરીદી છે ને, એનો પહેલેથી ધંધો જ આ છે. આવી લોચા વાળી જમીન લેવાનો હોય. અમુક દુનિયામાં છે એ શિકારીઓ કહેવાય, અમુક શિકારીઓ જ હોય છે, સમજ્યા? એ ગીધડા આવું ગોતતા જ હોય. આજુબાજુમાં ઘણા એના પ્લોટિંગ પૈસા લીધેલા ને પછી ખાતે નહીં કરેલા ને એવા બહુ. કાંઈ વાંધો નહીં, આપણે વાતને ટૂંકી કરીએ. આ વાતનો કોઈ અંત નથી. આવા તો ગીધડાઓ માર્કેટમાં રખડે છે. ઓમ ગીધની પ્રજાતિ ખતમ થઈ ગઈ, પણ આવા ગીધ હજી જીવે છે, સમજ્યા? મેં પછી યુટ્યુબમાં જોયું ને તો તમારો સંપર્ક થયો તો મને રજૂઆત કરવા યોગ્ય લાગી, એટલે કોન્ટેક્ટ કર્યો તમારો. કોઈ ચિંતા કરો માં, લેન્ડ ગ્રેબિંગ થી ફાટી મરોમાં. તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ માં કશું થશે નહીં. પક્ષકાર તરીકે બધાને જોડતા રહેજો. જયારે કઈ કાર્યવાહી કરવાની થાય ત્યારે જરૂર પડે તો મને રૂબરૂ મળી જાજો. જરૂર પડે તો જ મળવા આવજો. દરેક વ્યક્તિ મને રૂબરૂ મળવા આવી એ શક્ય નથી. ભલે ભલે આવજો. આભાર તમારો.